નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી એચપીસીએલની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર રીતે ઓઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે। ગુજરાત એટીએસ દ્વારા દેશભરમાં સક્રિય ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ નેટવર્ક પર સતત નજર રાખવામાં આવી રહી છે। એટીએસને બાતમી મળી હતી કે ગુજરાત અને રાજસ્થાનના કેટલાક કિસ્સામાં મળીને રાજસ્થાનના બાલોતરા જિલ્લામાંથી પસાર થતી એચપીસીએલની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર રીતે ઓઇલ ચોરી કરી ગુજરાતમાં વેચવાનું કાવતરું રચી રહ્યા છે। આ બાતમીના આધારે એટીએસની ટીમે ગુપ્ત તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન અમદાવાદ રાજકોટ હાઈવે પર કુવાડવા નજીક સોખડા ગામ તરફ જતા રસ્તા પરથી એક શખ્સને અટકાવવામાં આવ્યો હતો। તેની પાસેથી મળેલા ક્રૂડ ઓઇલ અંગે પૂછપરછ કરતા તેણે ઓઇલ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના કાલુડી ગામેથી લાવવામાં આવ્યું હોવાનું સ્વીકાર્યું હતું। પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આરોપીઓએ બાલોતરા જિલ્લાના કાલુડી ગામની સીમમાં આવેલી ખરાબાની જમીનમાં એચપીસીએલની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં ગેરકાયદેસર રીતે પંચર પાડીને તેમાં વાલ્વ ફિટ કર્યો હતો અને ત્યારબાદ તેમાંથી ક્રૂડ ઓઇલ કાઢીને ટેન્કર અને વાહન મારફતે ગુજરાતમાં પહોંચાડવામાં આવતું હતું। આ ખુલાસા બાદ એટીએસ અને રાજસ્થાન પોલીસની ટીમ એચપીસીએલના અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચી હતી અને તપાસ દરમિયાન જમીનમાં ઊંડો ખાડો ખોદી પાઇપલાઇનમાં પંચર પાડી વાલ્વ લગાવવામાં આવ્યો હોવાનો પુરાવો મળ્યો હતો। આ મામલે રાજસ્થાનના જાસોલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આ કેસમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીઓમાં મહેસાણાના ઘનશ્યામ નવીનચંદ્ર સોની, રાજકોટ જિલ્લાના ધોરાજીના જયરાજસિંહ ભરતસિંહ ચુડાસમા, રાજસ્થાનના મુકેશકુમાર શંકરલાલ મેઘવાલ, ગાંધીનગર જિલ્લાના કલોલના રણજીત રામધની ચોરસિયા, મહેસાણાના ચાલાસણ ગામના રમેશ પ્રહલાદજી ઠાકુર, જોટાણાના સુરેજી ભોપાજી ઠાકુર, ચાલાસણના મહેશ બાબુજી ઠાકુર અને ઉત્તર પ્રદેશના દિલીપ ઓમપ્રકાશ યાદવનો સમાવેશ થાય છે। પોલીસે જણાવ્યા મુજબ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને ચોરી કરાયેલા ક્રૂડ ઓઇલ ક્યાં ક્યાં વેચવામાં આવતું હતું તેની તપાસ હાલ પણ ચાલુ છે।